નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। અને મિત્રો, આપણી YouTube ચેનલ પર તમે હજુ સુધી નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। તો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય। જ્યાં દોસ્તો ગુજરાતના મુખ્યમંત્રીએ 2 ફેબ્રુઆરી 2024 ના રોજ નમોશ્રી યોજના ગુજરાત 2024 ની જાહેરાત કરી હતી। અને મિત્રો, વર્ષ 2024-25 માટે 750 કરોડનું બજેટ પસાર કર્યું હતું। અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય મળશે। અને મિત્રો, નમોશ્રી યોજના સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ માટે જ છે, જે અંતર્ગત સરકાર દ્વારા 12,000 રૂપિયાની સહાય આપવામાં પણ આવશે। શું તમે જાણો છો કે આ યોજનાનો લાભ કેવી રીતે મળી શકે છે? જ્યાં દોસ્તો, અને કેવી રીતે અરજી કરવાનું હોય છે, ચાલો જાણીએ કે કઈ રીતે। તો મિત્રો, આ યોજના લાભ મેળવતા રહેજો। અને ગુજરાતમાં મહિલાઓ માટે નમોશ્રી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। અને ગુજરાતના સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। અને આ યોજનામાં મહિલાઓને મિત્રો 12,000 રૂપિયાની સરકાર દ્વારા સહાય કરવામાં આવશે। જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના સમાચાર। તો મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં હવે આવશે ધૂળનું તોફાન। અને મિત્રો, આ 4 જિલ્લાઓમાં જોવા મળશે ભયાનક નજારો। જ્યાં દોસ્તો, અને તોફાનને જોઈને મિત્રો સૌ લોકો ડરી જશે। જ્યાં દોસ્તો, વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પણ થઈ શકે છે। અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પણ થઈ શકે છે, જેમાં મિત્રો આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। અને મિત્રો, ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મોટા પાયે મિત્રો વરસાદ પડી શકે છે। મિત્રો, અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર પણ થઈ શકે છે। તો મિત્રો, પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ વધી શકે છે। અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યને પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે કે જે હવે જૂનના પહેલા સપ્તાહમાં જ મિત્રો શરૂ થઈ જશે। અને અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડી શકે છે। અને સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે। અને મિત્રો, ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મોટા પાયે વરસાદ પણ થઈ શકે છે। તો ખરેખર મિત્રો, આ જિલ્લાઓમાં હવે આવશે ધૂળનું તોફાન અને 4 જિલ્લાઓમાં જોવા મળશે ભયાનક નજારો। જી હા દોસ્તો, તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના અને મોટા સમાચાર। તો મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મિત્રો ખૂબ બધી એટલે કે મોટા પાયે આવક થઈ છે, એટલે કે બમ્પર આવક થઈ છે કેરીની। અને મિત્રો, ભાવમાં થયો છે પણ વધારો। જી હા દોસ્તો, તેવું જાણવા મળી રહ્યું છે। હવે મિત્રો, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં 28 મેના રોજ કેરીની હરાજી કરવામાં આવી હતી। અને હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઈ રહી છે। અને ભાવનગર જિલ્લામાં કેસર કેરીનું આગમન થઈ રહ્યું છે। અને ભાવનગર જિલ્લામાં કેસર કેરીનો ભાવ એક મણના મિત્રો 700 રૂપિયાથી લઈને 2200 રૂપિયા સુધી પહોંચી ગયા છે। અને પ્રતિ એક મણના 200 રૂપિયાનો વધારો થયો છે। અને તેમજ કેરીની મિત્રો આવકમાં 2 દિવસમાં 900 મણની આવક થઈ છે। અને મિત્રો, ભાવનગરના તળાજા અને જેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે। અને મિત્રો, ભાવનગર જિલ્લાના તળાજા, જેસર, મહુવા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે। અને હાલ કેસર કેરીની આવક શરૂ થઈ ચૂકી છે। અને મહુવા તાલુકાના સ્થાનિક વેપારીઓ જણાવ્યું છે કે ભાવનગર જિલ્લાના ફ્રૂટ માર્કેટ કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। અને મહુવા માર્કેટ યાર્ડમાં અથાણા કેરી તથા મુરબ્બાની કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। અને મિત્રો, મહુવા માર્કેટ યાર્ડમાં કેસર કેરીને મોટા પાયે આવક થઈ છે। ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। તો હાલ અત્યારે મિત્રો કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને ખેડૂતોને લઈને ખુશીના સમાચાર કહી શકાય। જી આ દોસ્તો, તો ગુજરાતના દરેક ખેડૂત આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી।
કારણ કે કોંગ્રેસની મોટી જાહેરાત કરવામાં આવી છે દેવા માફી અંગે। જ્યાં દોસ્તો વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી આ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ મિત્રો નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું છે કે પીએમ મોદી કહે છે કે ખેડૂતોને કાયદેસર એમએસપી આપી શકાય નહીં અને લોકસભા ચૂંટણી 2024 છેલ્લા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોને પોતાની તાકાત લગાવી દીધી છે અને દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવાર પંજાબના લુધિયાણામાં એક રેલી સંબોધન કરી હતી અને મિત્રો ખેડૂતોની લોન માફીની જાહેરાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવીને સાથે જ અમે ખેડૂતોની મિત્રો લોન પણ માફ કરીશું તેવું મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જાહેરાત કરી છે। જેમ તેઓ ભાજપ અબજોપતિઓની મિત્રો લોન માફ કરે છે તેવી જ રીતે ખેડૂતોનો દેશની કરોડરજ્જુ છે અને તેમની સુરક્ષા થવી જોઈએ તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા પણ કહેવામાં આવ્યું છે। તો ખરેખર મિત્રો કોંગ્રેસની મોટી જાહેરાત દેવા માફી અંગે કરવામાં આવી છે। ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર। તો હવે મિત્રો વાત કરીએ તો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બિઝનેસ માટે, એટલે કે જો મિત્રો તમારે રોજગાર શરૂ કરવા માટે સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે। જી આ દોસ્તો તેનું નામ છે પીએમ મુદ્રા લોન। જી આ દોસ્તો એટલે કે બિઝનેસ તમારે ધંધો નાનો મોટો કરવા માટે સરકાર આપી રહી છે 50,000 થી 10 લાખ સુધીની લોન। જી આ દોસ્તો વાત કરવામાં આવે તો પીએમ મુદ્રા લોન યોજના બિઝનેસ માટે 10 લાખ સુધીની મિત્રો લોન આપી રહી છે અને મિત્રો આવી જ રીતે કરો અરજીને આજથી જ મિત્રો બેરોજગારીની દુનિયામાં દરેક વ્યક્તિઓ મિત્રો ધંધામાં આગળ વધી રહી છે, પરંતુ તેમાં પણ મિત્રો સફળતા નથી મળી રહી અને તેમને માટે રોજગાર પણ નથી। તેઓ મિત્રો આવી સ્થિતિમાં યુવાનોને વ્યવસાય ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર ખાસ કરીને યોજના શરૂ કરી છે જેનું નામ છે પીએમ મુદ્રા લોન યોજના। જે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ મુદ્રા લોન યોજના શરૂ કરવામાં આવી છે અને આ સ્કીમ દ્વારા એવા લોકોને મિત્રો આ લોન આપવામાં આવશે જેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા એટલે કે રોજગાર એટલે કે તમારે નાના મોટો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓ રસ ધરાવતા હોય તે લોકોને મિત્રો સરકાર દ્વારા 50,000 થી લઈને 10 લાખ સુધીની લોન આપવા સરકારે મિત્રો પગલું ભર્યું છે અને સરકાર દ્વારા આપવામાં આવતી લોન પર કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી નથી અને તમે મિત્રો નજીકની બેંકમાં જઈને આ લોન માટે અરજી પણ કરી શકો છો અને મિત્રો પીએમ મુદ્રા લોન યોજના હેઠળ ઉપલબ્ધ લોન પરનું વ્યાજ લોનની રકમમાં આધારે ચૂકવવું પડશે। જી હા દોસ્તો, જેમાં અરજદારોએ મિત્રો 10 થી લઈને 12% વ્યાજ ચૂકવવું પડશે તેવું મિત્રો જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછીના જોઈએ બીજા એક સૌથી અને મહત્વના મોટા સમાચાર। તો બીજા એક સૌથી અને મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે કે ચોમાસું અરબી સમુદ્રમાં મિત્રો આગળ વધી રહ્યું છે અને મેઘરાજા 15 જૂનથી ગુજરાતને ભીંજવશે તેવી મિત્રો આગાહી કરવામાં પણ આવી છે। વાત જાણે એમ છે કે ગુજરાત સહિત ઉત્તર મધ્યમ અને ભારતના ભાગોમાં છેલ્લા કેટલાય દિવસથી મિત્રો કાળઝાળ ગરમીના લોકો ત્રાસી હામ પોકારી રહ્યા છે અને મિત્રો ભીષણ ગરમીની ત્રસ્ત લોકો વરસાદની મિત્રો આતુરતા પૂર્વક હાલ અત્યારે મિત્રો રાહ જોઈ રહ્યા છે, જેમના માટે એક મિત્રો હાલ અત્યારે સારા સમાચાર આવ્યા છે। હકીકતમાં મિત્રો નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્ય ચોમાસું ગત 22 મેના રોજ અંદમાન પહોંચ્યા બાદ 6 દિવસ સુધી એક જ સ્થળે સ્થિર રહ્યું હતું, પરંતુ જો કે હવે સ્થિર સાનુકૂળ બનતા ચોમાસું કેરળ તરફ આગળ વધી રહ્યું છે અને મિત્રો આવતીકાલ સુધી ચોમાસું કેરળ પહોંચી જશે, જે બાદ મિત્રો ધીમે ધીમે પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ આગળ બીજા એક સૌથી મોટા સમાચાર। હવે મિત્રો વાત કરવામાં આવે તો સોના ચાંદી જ્વેલરીમાં વેસ્ટેજને લઈ કેન્દ્ર સરકારનો નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે મંગળવારે જ્વેલરની નિકાસમાં સોના ચાંદી અને પ્લેટિનિયમ સામગ્રી માટે પ્રમાણિત વેસ્ટેજના નવા નિયમના અમલને મિત્રો 31 જુલાઈ 2024 સુધી સ્થગિત કર્યા છે અને મિત્રો આ માપદંડો અંગેની જાહેરાત એક દિવસ પૂર્ણ જ કરવામાં આવી હતી, જેમાં મિત્રો જેમ્સ અને જ્વેલર્સના ઉદ્યોગો નવા ધોરણે પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારે સોમવારના સોના અને ચાંદીના આભૂષણોને નિકાસ બાદ
સંદર્ભમાં વેસ્ટેજ અને પ્રમાણિકતા, કાચા માલ અને તૈયાર માલના સ્વીકાર્યા એટલે કે સ્વકાર્ય સંસ્થાને લાગતા સુધારેલા ધોરણોને મિત્રો જાહેર કર્યા છે. જી આ દોસ્તો, તો ખરેખર મિત્રો સોના ચાંદીની જ્વેલરીઝમાં વેસ્ટેજને લઈ કેન્દ્ર સરકારનો નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.